આપણે આજે ઇન્ટરસેક્શન પેનિટ્રેશનનો પ્રોબ્લેમ શીખીશું, બરાબર. તો હવે એમાં આપણે પ્રથમ પ્રિઝમ આપ્યો છે જે સ્ક્વેર પ્રિઝમ છે. તો સ્ક્વેર પ્રિઝમને દોરવા માટે હું એક રેફરન્સ લાઇન લઉં છું. હવે શબ્દ વાપરો છે કે પ્રિઝમ છે એ 30 ડિગ્રીએ વીપી સાથે ખૂણો બનાવે છે. તો વીપીનો ખૂણો ક્યાં દેખાય મિત્રો? હોરિઝોન્ટલ પ્લેનમાં. તો હોરિઝોન્ટલ પ્લેનમાં આપણે 30 ડિગ્રીનો ખૂણો આ પ્રમાણે લઈ છીએ. તો મિત્રો આ પ્રમાણે સ્ક્વેર દોરવું હોય તો મિત્રો આ ધ્યાન રાખવું, અહીંયા 30 લ્યો તો 30માં કેટલા નાખો? 90, બરાબર. 30માં 90 એડ કરો તો 9 ને 3 12, એટલે 120 એક પોઈન્ટ લેવાનું. શું કામ? તો કે 90 ડિગ્રીનો ખૂણો બને એટલે જો અહીંથી અહીંયા હવે પ્રિઝમની બાજુની માપ સ્ક્વેરની કેટલી આપી છે? તો કે 40, બરાબર. એટલે અહીંથી 40 અને અહીંથી પણ 40, બરાબર છે. આપણે એ મિત્રો સ્કેચ પેન લઈને જ દોરીએ એટલે તમને વિઝિબલ થાય, બરાબર છે. પહેલાં પેન્સિલથી સ્ક્વેર બનાવી દઉં, પછી એને ઘૂંટી નાખશું. હવે જુઓ, અહીંથી આ આપણે ખૂણો લીધો એ 30નો છે અને આ બાજુ 60નો છે. હવે અહીંથી પેરેલલ લઈ જવાનો છે. હવે એક્યુરસી લાવવી હોય તો મિત્રો આ પોઈન્ટ છે ત્યાં શું રાખવાનું? ડિગ્રી પ્રોટેક્ટર. અને 0 છે એ બાજુના માપે, એટલે અહીંયાથી આમ 90નો ખૂણો લેવાય, બરાબર. તો આપણો સ્ક્વેર છે એ એક્ઝેક્ટ 90 ડિગ્રીએ બને, બરાબર. હવે અહીંથી આપણે કેટલા લેશું? 40. અને અહીંથી આપણે ખાતરી કરવા માપી લેશું કેટલા થાય છે. તો જુઓ, આ ડ્રોઈંગની ઇનએક્યુરસીને લીધે 2 mm નથી ઓછું આવતું, બરાબર છે. એક્યુરેટ ડ્રોઈંગ જ છે. તો હવે આ પ્રથમ પ્રિઝમ છે આપણું. અહીંથી પેરેલલ અને હવે જે આ ખૂણો છે બેનો એ કેટલાનો છે મિત્રો? 30 ડિગ્રીનો, બરાબર. પછી આ બાજુનું માપે આપણે દેવું પડશે, તો એ આપણે આ સાઈડ આપી દઈએ છીએ. જુઓ, ના, એ બાજુ નળ છે, આ સાઈડ આપી દઈએ છીએ કે ભાઈ આટલું માપ કેટલું છે? 40 છે. એક બાજુ જ માપ આપી દઈએ છીએ, બરાબર. હવે આની ઉપર બહુ કાંઈ આવવાનું નથી મિત્રો, એટલે હવે શું કરશું? આ રેફરન્સથી આપણે હું લઉં છું અંદાજે 7, અંદાજે નહીં, પાકું જ 7 લઉં છું. અને આ બીજા રેફરન્સથી એ 7ની લાઈન. હવે એમાં મિત્રો મોટી રોલર સ્કેલથી, બરાબર, આ 2 રેફરન્સ પોઈન્ટને જોડીએ તો આપણી XY લાઈન બની જાય, બરાબર. આ આપણી XY લાઈન. હવે મિત્રો શું કરવાનું? આને નામ આપવાના છે. તો નામ આપી દઈએ આપણે. નામ કેવી રીતે આપશું? હું શરૂઆતમાં જેમ આપું છું એમ તમે આપજો. એટલે આને આપણે 1 નંબર આપી છીએ, આને 2, આને 3 અને આને 4. હવે મિત્રો 1 અને 3 આને જોડીએ તો 1 3 શું બને મિત્રો? ચોરસનો વિકર્ણ બને ને, એવી રીતે આમ. એટલે જો આ એનું એક સેન્ટર મળ્યું, બરાબર. હવે આપણે શું કરશું? 90 ડિગ્રીએ ફૂટપટ્ટીને સેટ કરશું. કોને 90 ડિગ્રી? XY લાઈનને. એટલે અહીંથી એક પ્રોજેક્શન ઉપર, પછી આ 4માંથી પ્રોજેક્શન ઉપર, પછી આ સેન્ટર લાઇનનું પ્રોજેક્શન ઉપર, પછી આ 2માંથી પ્રોજેક્શન. જો સેન્ટર લાઇનનું બરાબર નથી ગયું એટલે હું બાજુમાં બીજું દોરું છું, આ બરાબર છે. પછી 2માંથી પાછું પ્રોજેક્શન ને 3માંથી. હવે સવાલ એ થાય મિત્રો કે આ પ્રોજેક્શનની હાઇટ કેટલી? તો એ પ્રિઝમની ઊંચાઈ બરાબર થાય. તો અહીંથી 80 mmની ઊંચાઈ આપી છે, બરાબર. તો આ લીટી છે એ આ 80ની કરી દીધી અને આ લીટી છે એ 80ની કરી દીધી. હવે 80 એ શું કરી દેવાનું? એને બંધ કરી દેવાનું, બરાબર. અને તળિયું કેવું આવે? ડાર્ક. હવે આ લાઈન છે, જો આ 1 છે તો કોરસ્પોન્ડિંગ માથે 1 ડેશ દેવાનું. આ 3ની લાઈન છે તો 3 ડેશ. પછી આ 2ની લાઈન છે તો 2 ડેશ. અને આ થશે ડોટેડ. તો મિત્રો 3D વિઝ્યુલાઇઝ ન થાય તો શું કરવાનું? હું એની બ્રહ્માસ્ત્ર ટ્રીક આપું છું.
કે એક્સ વાય લાઇનની નજીકમાં નજીક પોઈન્ટ હોય ને એ ડોટેડ થઈ જાય. તો આ કેટલું છે 4 થઈ ગયું ડોટેડ. અને અહીંયા શું આવશે મિત્રો, આ આપણી સેન્ટર લાઈન, બરાબર છે. હવે આમાં બીજું પ્રિઝમ જે આડું દોરવાનું છે એ મિત્રો જગ્યા લેશે, એ 80નું છે. એટલે આ સેન્ટરથી ડાબે એક પ્રોજેક્શન લઈ લ્યો અને જમણે 40-40 પ્રોજેક્શન લઈ લ્યો. હવે અહીંથી આ એક પેરેલલ ઉપર, એક નીચે ટોપ વ્યૂમાં જરૂર પડશે, અને આ એક પ્રોજેક્શન ઉપર અને એક પ્રોજેક્શન નીચે, બરાબર. હવે અહીંથી મિત્રો તમે ગમે એટલું અંતર, માનો કે મેં અહીંથી 20 મિલીમીટર છોડ્યું, બરાબર. એ લાઈન બનશે આપણી X1 Y1 લાઈન. એનો ઉપયોગ શું થશે મિત્રો, તો કે સાઈડ વ્યૂને દોરવા, બરાબર. તો સાઈડ વ્યૂ દોરવા માટે પહેલાં હાઇટની તો જરૂર પડશે. તો એ હાઇટ માટેનું પ્રોજેક્શન આપણે લઈએ જ લઈએ. કેટલું છે, 80 આવશે, બરાબર. તો હવે હું શું કરું છું, જુઓ, અહીંથી આ પ્રોજેક્શન ખેંચી લઉં છું, આ હાઇટનું, બરાબર. આ હાઇટનું પ્રોજેક્શન મેં ખેંચી લીધું. હવે અહીંયા 45 ડિગ્રી લેવાના છે મિત્રો, આપણે જેમ ઓર્થોગ્રાફિકમાં કરતા ને એ પ્રમાણે, બરાબર છે. તો અહીંયા જુઓ, આ કોણમાપક ધ્યાનથી બરાબર એરર ન આવે એવી રીતે સેટ કરીએ, 0, 90, બરાબર. અને અહીંયા 45 ડિગ્રી. તો આ થઈ ગયું 45 ડિગ્રીનું પ્રોજેક્શન. તો હવે એમાં શું કરવાનું છે, અહીંથી પહેલાં 4 નંબર દેખાય છે એને આમ સિદ્ધાંતમાં જવા દો. પછી આ 3 નંબરની વારી આવી, એને પહેલાં જમણે મોકલી દો. પછી આ જે આવશે આપણી સેન્ટર લાઇનનું પ્રોજેક્શન. પછી હલે નહીં એનું ધ્યાન રાખીને આ 1 નંબરથી આ બીજું પ્રોજેક્શન અને તળિયાનું પ્રોજેક્શન, આ જે 2 નંબરનું છે એ પ્રોજેક્શન. એટલે મિત્રો આ બાજુ જે ગેપ પડ્યો, આ X1 Y1, અહીંયા આવા એરો દેવો ને તો ખબર પડે કે અહીંથી પ્રોજેક્શન જમણે જાય છે, બરાબર. અને પછી શું કરવાનું, એ પ્રોજેક્શનને ઉપર ટ્રાન્સફર કરાવવાના. અહીંથી આ ઉપર ગયું, પછી આ બીજું ગયું, આ ત્રીજું ગયું, આ ચોથું ગયું, અને આ છેલ્લું. હવે મિત્રો એમાંથી પ્રોજેક્શન ઉપર ગયા એની નિશાની જુઓ આમ. હવે મિડલમાં તો આપણને ખબર છે સેન્ટ્રલ લાઈન છે, અને ઉપલું અને નીચલું તો કેવું થઈ જશે, બંધ. તો પહેલાં 4 નંબર છે તો એ અહીંયા સુધી પહોંચ્યા તો એને 4 ડબલ ડેશ આપો. પછી આ 3 નંબર છે એ અહીંયા પહોંચ્યા તો એને શું આપો, 3 ડબલ ડેશ. સાઈડ વ્યૂમાં ડબલ ડેશ. પછી આ 1 તો 1 ડબલ ડેશ. પછી આ 2 તો 2 ડબલ ડેશ. હવે મિત્રો તમે અહીંથી જુઓ છો આ સાઈડથી, બરાબર. તો એમાં X1 Y1 લાઈનને નજીકમાં નજીક પોઈન્ટ કયું છે, 3. તો એ કેવું થઈ જાય, ડોટેડ થઈ જાય, બરાબર. એટલે આ કેવું થઈ જશે, ડોટેડ, બરાબર. અને અહીંથી આ ફૂલ, આ ફૂલ, આ ફૂલ, અને આ ફૂલ, આ ફૂલ, અને આ આપણી સેન્ટર લાઈન, બરાબર છે. આટલું થઈ ગયું. તો આ આપણે પહેલો પ્રિઝમનો ફ્રન્ટ વ્યૂ દોર્યો, બરાબર. આ ટોપ વ્યૂ દોર્યો, અને આ લેફ્ટ હેન્ડ સાઈડ વ્યૂ દોર્યો. હવે બીજો પિસ્ટન, પ્રિઝમ કેવો છે, આને 90 ડિગ્રીએ પેનિટ્રેટ થાય છે, એટલે અંદર ઘૂસે છે. તો આપણે શું કરવું પડે, 80 હાઇટનું અડધું પહેલાં કરવું પડે, 40. તો આ 40 થયા, અને અહીંથી 40નું રેફરન્સ. હવે એ બેને ધ્યાને લઈને એક પ્રોજેક્શન લાઈન ખેંચી લેવાની, બરાબર છે. આ 2 પોઈન્ટમાંથી પાસ થતી આમ આપણી મિડલ સેન્ટર લાઈન બનવાની છે. સમજાઈ ગયું. હવે બીજું પ્રિઝમ છે ને એ 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે, અને એનું માપ છે 25. તો એનો મતલબ શું થયો, અહીંયા તમને રફ કામ કરીને બતાવું કે આપણે આવું દોરવાનું છે. જુઓ કે આ બાજુનું માપ કેવું હોય, 25 હોય, અને અહીંથી ખૂણો કેટલો બનાવે, 45 ડિગ્રીનો, બરાબર. તો હવે આ પ્રશ્ન એ થાય આ કેમ દોરવું, તો એ તમે સેટ સ્ક્વેરથી એ દોરી શકો,
અને એનાલિટિકલ મેથડથી દોરી શકો. તો એનાલિટિકલ મેથડથી દોરવા શું કરવું પડે? આ વિકર્ણ અને છેદાવા પડે, બરાબર. તો આ 25નું કાટકોણ ત્રિકોણ થાય, જુઓ જોઈ. તો આ આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ દોરીએ, જુઓ આ એનલાર્જ કરીને, કે એમાં આપણે જોઈએ છે આ ઓ, એ ઓ કયો છે? આ છે ઓ. ઓથી આને એ કઈ અને બી કઈ, આનું માપ સરખું હોય એક્સ એક્સ, અને કર્ણ કેટલાનો છે? 25નો. તો એક્સ સ્ક્વેર વત્તા એક્સ સ્ક્વેર, પાયથાગોરસના નિયમ પ્રમાણે શું થાય? 25નો સ્ક્વેર. તો કે 2x સ્ક્વેર બરાબર શું થાય? 625. તો એક્સ સ્ક્વેર બરાબર શું થાય? 625 ભાગ્યા 2. તો અહીંયા ઘણા બધા મિત્રો કેલ્ક્યુલેટરમાં જવાબ લાવતા એરર લાવે છે, બરાબર. તો લેટ મી ચેક. એટલે જવાબ લઈ આવે છે મિત્રો 12.5, બરાબર. તો 12.5 જવાબ ન આવે, તમે ટ્રાય કરજો. 12.5 જવાબ ન આવે. એ કેટલો આવે તો તમને દેખાડું. પહેલાં શું કરવું પડે તમારે? 625 ભાગ્યા 2 પહેલાં કરવું પડે. એટલે જવાબ શું આવ્યો? 312.5. તો એક્સ બરાબર શું થાય? 312.5નું વર્ગમૂળ થાય, બરાબર. તો આ લાલ લીટી, આ સ્ક્વેર રૂટની નિશાની આન્સર કરો, એટલે 17.67. એટલે એને તમે લઈ લો 18. એટલે એક્સની કિંમત કેટલી મળી? 18. તો આપણને એ ક્યાં ઉપયોગી થશે? તો એ જુઓ, આપણે રેડ કલરથી આપણે અહીંયા માર્કિંગ કરશું કે આ સેન્ટર લાઇનથી ઓ જ્યાં છે ત્યાંથી 18 એક પોઈન્ટ, અને આ અહીંથી ડાબી બાજુ 18 સેન્ટર લાઇનથી 18, આ સેન્ટર લાઇનથી 18 એક પોઈન્ટ. પછી આ 18 અહીંયા એક પોઈન્ટ અને 18 અહીંયા એક પોઈન્ટ. હવે આને જોડીએ મિત્રો, તો એ કેટલું આવશે? ડાયરેક્ટ 25નું આવશે. ઓટોમેટિક 25નું સેટ થઈ જશે. આ જુઓ છે 25, અને આ કેવું છે? 25 થઈ ગયું, બરાબર. તો આ આપણો આડો પ્રિઝમ થયો. હવે એને નામ શું આપશું? તો કે અત્યારે શરૂઆતમાં હું દઉં છું એવી રીતે આપજો. એ અહીંયા ડબલ ડેશ, બી અહીંયા, સી ડબલ ડેશ અહીંયા, અને ડી ડબલ ડેશ અહીંયા, બરાબર. હવે આ બહુ રેડ સ્કેચ પેન ઘાટી થઈ જાય છે, એટલે કલર હું બદલીને બ્લુ કરી નાખીશ. હા, હવે શું કરવાનું મિત્રો કે આ ઓથી 18 છે નીચે અને 18 ઉપર, તો તમે આમેય કરી શકો. જુઓ, અહીંથી રોલર સ્કેલ રાખી અને અહીંથી ડાબી બાજુમાં એનું પ્રોજેક્શન ટ્રાન્સફર કરી દો, બરાબર. અહીંયા સુધી વચ્ચે તો જાય જ છે. પછી અહીંથી આ એનું પ્રોજેક્શન ટ્રાન્સફર કરી દો, બરાબર છે. તો હવે કેવો શેપ થશે? તો આટલું ઘાટું આવશે, જુઓ, કારણ કે આ આપણો આડો પ્રિઝમની લંબાઈ છે આમ. પછી અંદર કેવું થશે? ડોટેડ, કારણ કે એ પહેલાં પ્રિઝમની અંદરનો ભાગ છે. એટલે આ લાઈન આટલી ઘાટી વચલી, અંદર સેન્ટર લાઈન નહીં આવે, ડોટેડ લાઈન આવશે અને આટલી ઘાટી, અને આ ઘાટું. પછી અંદર કેવું આવશે? ડોટેડ, અને આટલું ઘાટું. એટલે આ બીજા પ્રિઝમનો ફ્રન્ટ વ્યૂ અહીંયા ટ્રાન્સફર થયો. તો અહીંયા નામ શું બને? એ ડેશ, બી ડેશ, ડી ડેશ અને સી ડેશ. અહીંયા દઈ શકો એ ડેશ, બી ડેશ, ડી ડેશ, સી ડેશ, બરાબર. હવે મહત્વનું કામ એ છે કે આ પ્રોજેક્શન હવે નીચે ટ્રાન્સફર કરવાના છે. જુઓ, તો આ બી ડેશ, ડી ડેશ, આ બી ડબલ ડેશ ગયો અને આ ડી ડબલ ડેશ ગયો, જુઓ આમ, બરાબર. પછી એને ડાબી બાજુના વ્યૂમાં, આ ડાબી બાજુ એટલે ટોપ વ્યૂમાં ટ્રાન્સફર કરો આમ. પછી આમ, અને આ મિડલની લાઈન, બરાબર. આ તો હવે જુઓ, અહીંથી આ ધ્યાનમાં દેવાનું છે, આટલું આવે છે. પછી આ પ્રોજેક્શન જ્યાં ગયું અહીંયા ધ્યાનથી જોવાનું, આટલું આવે છે. પછી આમ, પછી વચ્ચે છે ને ડોટેડ, આ કાળા પ્રિઝમની અંદર
ડોટેડ, પછી અહીંથી આટલું, હવે આ ડોટેડ, પછી આટલું ફૂલ, પછી અહીંથી આટલું, પછી આ ડોટેડ અને આ ફૂલ, બરાબર. એટલે હવે અહીંથી જોઈ લઈ પ્રોજેક્શન કયા કયા ક્યાં ગયા. તો કે સૌથી ઉપલી લાઈન શું આવે? બી. વચલી શું આવે? એ ને સી. અને જમણેથી શું આવે? ડી. એટલે આ બી, એ, સી અને ડી. ખ્યાલ આવી ગયો? હવે આપણે આમાં જવાબના પોઈન્ટ લેવાના છે. તો જવાબના પોઈન્ટ હું ગ્રીન કલરથી તમને દેખાડું છું. તો હવે આને બેયને નામ આ ગ્રીન કલર થોડોક બુઠ્ઠો છે, એટલે હું શું કરું? પોપટી કલર લઈ લઉં. તો આ બેયને પોઈન્ટને નામ આપશું. આ જવાબના પોઈન્ટ છે, છેદ બિંદુઓ છે પી, પી. આને નામ આપીએ છીએ ક્યુ, ક્યુ. આને નામ આપીએ છીએ આર, આને નામ આપીએ છીએ આર. બરાબર. તો આ જુઓ, પેલા પીનો વારો કાઢીએ. તો અહીંથી પ્રોજેક્શન ઉપર લઈ જાઓ, બરાબર. પી કયાનું બિંદુ છે? બીનું. તો આમાં બી ગોતો ક્યાં છે? વચ્ચે, બરાબર. એટલે આ પોઈન્ટ અહીંયા મળશે, એ શું મળશે? પી ડેશ. ખ્યાલ આવ્યો? વિડીયોમાં ક્લિયર દેખાશે. પછી આ જે પી આવ્યો એનું પ્રોજેક્શન ઉપર લઈ જાઓ. તો એ પી આવ્યો એ શેમાં છે? બીમાં. તો એ અહીંયા ક્યાં છે? બીમાં આવી રહ્યો. એટલે એ બાજુ શું મળે? પી ડેશ. પછી હવે ક્યુનો વારો કાઢો. આ ક્યુ, બરાબર. એક જ પોઈન્ટ ઉપર કામ કરો. એ કેનો પોઈન્ટ છે? એસીનો. તો અહીંયા એ ઉપર છે એટલે આ ક્યુ ડેશ અને સી નીચે છે, ક્યુ ડેશ. હવે અહીંથી પ્રોજેક્શન લ્યો ક્યુમાંથી ઉપર જતું. તો એમાં છેદે છે. જો ક્યુ પોઈન્ટ કેનો છે? એસીનો. તો ઉપર એ ક્યાં આવ્યું? અહીંયા. એટલે અહીંયા શું આવે? ક્યુ ડેશ. અને અહીંયા શું આવે? ક્યુ ડેશ. હવે વારી આવે આરની, બરાબર. તો અહીંયા આર જે છે એ પીની થોડેક, આ આર જે આવ્યો એ પીની થોડેક જમણી બાજુ મળવાનો છે, બરાબર. ડ્રાફ્ટિંગ એરરને લીધે એ આવતો. જો અહીંયા આ પી ને આર અહીંયા છે, તો હલકું પોઈન્ટ જમણી બાજુ આર ડેશનું આવશે, બરાબર. બહુ સૂક્ષ્મ અંતર છે એટલે એ આવશે અહીંયા. હવે સ્કેચ પેનને લીધે શું થાય? આની થિકનેસ વધી જાય. એટલે આ ડાબી બાજુ પી ડેશ પહેલાં છે અને પછી જમણી બાજુ શું છે? આર ડેશ છે. હા, બરાબર. પછી આ આર છે એનું પ્રોજેક્શન લઈ. તો ઈ જે આર છે, એ પી તો બાકી જ છે ને, આ ઈ તો આવી ગયો છે, આ આર. હવે આર કોનું પોઈન્ટ છે? ડીનું. તો આ વચ્ચે આવે અહીંયા, અહીંયા આવે આર ડેશ. હવે મિત્રો આ બે પોઈન્ટ રહ્યા, આ બે પોઈન્ટને નામ આપવું પડશે ને કાંઈક, બરાબર. તો હવે એને શું નામ આપીએ તો તરત ઓળખાઈ જાય? એ પોઈન્ટને નામ આપીએ આપણે એસ આપી દઈએ. જો આ 3 નંબરનું પોઈન્ટ છે એટલે S3. આ છે 1 નંબરનું પોઈન્ટ એટલે S1. આ S3 અને S1. હવે ડબલ ડેશ પ્રણાલિકા પ્રમાણે દઈ દઈ. હવે એને નીચે ટ્રાન્સફર કરવાના જરૂર નહીં પડે. જો ડાયરેક્ટ જવાબ આવશે. એટલે અહીંથી આને જવા દો, અરે આને જવા દો ડાબે, બરાબર. હવે એ એસ ને એ કેના છે? 3 ને 1 ના છે, બરાબર. તો 3માં જ્યાં છે દે ત્યાં શું આવી જાય? S3, બરાબર. અને S1 ક્યાં આવે? 1માં S1 આવે. હવે એવી રીતે અહીંયા આમ તમે ડાયરેક્ટ લેવું હોય તો એ છૂટ છે, હું તમને પ્રોજેક્શન દોરી દઉં છું, બરાબર. હવે આ S3, તો 3 નો મતલબ આ 3. 3માં જ્યાં આ S3 ને કાપે ત્યાં S3 આવે અને 1માં કાપે અહીંયા સોરી અહીંયા 1માં કાપે અહીંયા શું આવે? S1. હવે અભ્યાસ કેમ થાય મિત્રો? તો કે આપણે આ મિડલ લાઈન જે છે, મિડલ આટલું આપણે જોઈ શકીએ છીએ, બરાબર. અહીંથી આટલું. તો આ જે લાઈન પડી, આ મિડલની આ લાઈન, બરાબર, એની નીચે જુઓ જોઈએ ક્યુ પોઈન્ટ આવે છે R અને અહીંયા શું આવે છે 1, બરાબર.
આ 1 વાળું એટલે આ S વાળું પોઈન્ટ, બરાબર. તો R થી S છે. તો હવે કર્વનો જવાબ દોરવા માટે હું અલગ કલર લઉં છું. આ R થી 1 એટલે આ R થી 1 એટલે આ S1 એ કેવું આવે? ફૂલ આવે, R થી S. બાકી બધું કેવું થઈ જાય મિત્રો? ડોટેડ. S થી Q કેવું થઈ જાય? ડોટેડ. Q થી P ડેશ કેવું થઈ જાય? ડોટેડ, બરાબર. પછી S થી Q કેવું થઈ જાય? ડોટેડ. અને અહીંયાથી P ડેશ કેવું થઈ જાય? ડોટેડ. એટલે આવો કાવો મળ્યો, બરાબર. ખ્યાલ આવ્યો? પછી અહીંથી જુઓ, અહીંથી કેટલું આપણને દેખાય? તો કે R ને Q અહીંથી જુઓ મિડલમાં, આટલું તમે જોઈ શકો છો. આની પાછળનો ભાગ નથી જોઈ શકતા. એટલે R ને Q ને તમારે શું કરવાનું? બિંદાસ R અને Q ને તમારે બિંદાસ ફૂલ લાઇનથી પહેલાં જોડવાનું. પછી Q થી S ડેશ તરફ જાઓ, એ કેવું થઈ જાય? ડોટેડ. Q થી S તરફ જાઓ, ડોટેડ. અને S થી જવાનું ક્યાં? Pમાં, એ કેવું થઈ જાય? ડોટેડ. S થી P ડોટેડ. ખ્યાલ આવ્યો? તો મજા આવે એવું ચેપ્ટર છે મિત્રો. હવે છેલ્લું કામ આપણે ડાયમેન્શન આપવાનું કરી દઈએ. તો અહીંયા આપણે શું કરશું? આ આપણો 45 ડિગ્રીનો કોણ અને આનું માપ કેટલું છે એ આપણે અહીંયા આપી દઈએ છીએ 25, બરાબર. અને અહીંથી આપણે ઊભું માપે અહીંયા આપી દઈએ છીએ, એ છે 80. એ હવે સાઈડ વ્યૂમાંથી એક્સટેન્ડ કરી દઈએ, બરાબર. આથી જગ્યા નથી. અને આનું માપ દેવું હોય તો આ રીતે તમે આપી શકો. આ આડા પ્રિઝમનું એ કેટલો છે? 80. નો દો તો હાલે આડા પ્રિઝમનું માપ, બરાબર છે. તો આ 30 ડિગ્રી 40નો થઈ ગયો આ બધું. તો તમને વિડીયોમાં ક્લિયર કટ સમજાશે કે ભાઈ પોઈન્ટ લેવા કેમ. અને આ રફ કામ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.